નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અંતર્ગત આજે એક અતિ અગત્યના ટોપિકની ચર્ચા કરીશું. આગળ ઉપર ધોરણ 12 સાયન્સની અંદર આ ટોપિક રિલેટેડ તો આખું વિસ્તૃત પ્રકરણ આવે છે. એ ટોપિકના પાયાનું જ્ઞાન આજે આપણે મેળવીશું અને ટોપિક છે રેડોક્સ પ્રક્રિયા. આની આગળના લેક્ચરમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. એને જરા યાદ કરી લઈએ. ઓક્સિડેશન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવવામાં આવે અથવા હાઇડ્રોજન ગુમાવવામાં આવે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. રિડક્શન પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મેળવવામાં આવે અને ઓક્સિજન ગુમાવવામાં આવે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. મારી સલાહ છે આ ટોપિકનો અભ્યાસ કરતા પહેલા ઓક્સિડેશન અને રિડક્શન બંનેનું એકવાર પુનરાવર્તન જરૂર કરી લેજો. તો ઓક્સિડેશન અને રિડક્શન ભણાવ્યા બાદ આજે આપણે ભણી રહ્યા છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાને બીજા શબ્દોમાં કહીએ તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. બંને કમ્બાઈન ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. એની વ્યાખ્યાથી તમને વધુ અંદાજ આવશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય, મૂળ જે છે રેડોક્સ પ્રક્રિયાનું એ આ છે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એટલે એવી પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન પણ થતું હોય એવી જ પ્રક્રિયા કે જેમાં જ રિડક્શન પણ થતું હોય. બીજા શબ્દોમાં કેવી હોય વ્યાખ્યા, બીજા સ્વરૂપો કેવી હોય તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. એટલે પ્રક્રિયકો હોય તો પ્રક્રિયકમાંથી એકનું ઓક્સિડેશન થાય, એનો મતલબ એક ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, અને બીજો હોય એનું રિડક્શન થાય એટલે કે એ હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે. આવું એક સાથે એક જ પ્રક્રિયામાં થતું હોય. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય. તો આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. આ એની વ્યાખ્યાની આપણે ચર્ચા કરી, બરાબર, કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન. હવે વધુ સ્પષ્ટતા કરવા માટે ઉદાહરણો લેવા જરૂરી છે. આપણે કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણો પ્રક્રિયાના લઈશું અને ખાસ જોઈશું કે એમાં કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થાય છે. આ પ્રક્રિયા કેવી રીતે રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. તો ચાલો પહેલું ઉદાહરણ જોઈએ જે આપણે ઓક્સિડેશન રિડક્શનમાં ભણી ગયેલા. સ્વાધ્યાયમાં આપણા પાઠ્યપુસ્તકમાં એની પ્રવૃત્તિ પણ આપેલી છે કે કોપર ઓક્સાઇડ જે કાળા રંગનો હોય એની પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર છૂટો પડે અને પાણી મુક્ત થાય H2O. આવી પ્રક્રિયા છે. આ રેડોક્સ પ્રક્રિયા છે. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કોનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, કોનું રિડક્શન થઈ રહ્યું છે. વન બાય વન આપણે ચેક કરીશું. આપણો આ એક પ્રક્રિયક આપણી વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે બે પ્રક્રિયકમાંથી એકનું ઓક્સિડેશન થાય, એકનું રિડક્શન થાય. તો ચાલો આપણે આની પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણો એક પ્રક્રિયક છે H2. H2 જે છે એ H2O માં પરિવર્તિત થઈ ગયો આ પ્રક્રિયા દરમિયાન. તો શું દેખાય છે તમને? H2 H2O માં પરિવર્તિત થયો. એનો મતલબ થયો કે H2 માં ઓક્સિજનનો ઉમેરો થયો. એનો મતલબ એમ થયો કે એ ઓક્સિજન મેળવે છે. આપણે અહીંયા એવું લખી શકીએ કે ઓક્સિજન મેળવે છે. અને જ્યારે ઓક્સિજન મેળવવામાં આવે તો એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. એટલે આ એક પ્રક્રિયકનું અહીંયા ઓક્સિડેશન થયું. હવે બીજો પ્રક્રિયક જોઈએ. તો જે બીજો પ્રક્રિયક જે છે એ બીજા પ્રક્રિયકમાં CuO છે, કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું. કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિર્માણ થયું. તો શું દેખાય છે અહીંયા? કોપર ઓક્સાઇડમાંથી કોપર એટલે કે ઓક્સિજન, એટલે કે એને ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે માટે આપણે આને કહી શકીએ રિડક્શન. અને રેડોક્સની વ્યાખ્યા પ્રમાણે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. મિત્રો આ રેડોક્સ પ્રક્રિયા છે. આપણે આપણા અન્ય ઉદાહરણો દ્વારા, વધુ ઉદાહરણો દ્વારા આ મુદ્દાનો વધુ દ્રઢીકરણ કરીએ. ચાલો બીજી પ્રક્રિયા છે ZnO + C will give Zn plus
CO. અહીંયા તમે ધ્યાન આપીને જોઈ શકો છો કે પહેલા કોઈ એક પ્રક્રિયક પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આપણો એક પ્રક્રિયક છે કાર્બન. કાર્બનનું રૂપાંતર શામાં થઈ ગયું? તો કાર્બનમાંથી બની ગયો કાર્બન મોનોક્સાઇડ. એનો મતલબ થયો કે અહીંયા ઓક્સિજન ઉમેરાયો એટલે આપણે કહીશું કે ઓક્સિજન મેળવે છે. અને ઓક્સિજન મેળવે છે એટલે એનો અર્થ થયો કે અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થયું. જ્યારે બીજો પ્રક્રિયક કોણ છે જુઓ ધ્યાનથી, તો બીજો પ્રક્રિયક છે ZnO ઝિંક ઓક્સાઇડ. તો અહીંયા શું થયું? ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મળ્યો. એનો મતલબ ઓક્સિજન ગુમાવે છે. એનો મતલબ થયો કે ઓક્સિજન ગુમાવે છે. અને ઓક્સિજન ગુમાવે છે માટે એને કહેવાય રિડક્શન. પુનઃ એકે ઓક્સિજન ગુમાવ્યો એટલે રિડક્શન, એકે ઓક્સિજન મેળવ્યો એટલે ઓક્સિડેશન. એકનું ઓક્સિડેશન થયું, એકનું રિડક્શન થયું, એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને થયું એટલે આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ચાલો વધુ દ્રઢીકરણ માટે ત્રીજું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. એની એ જ સ્ટાઇલથી ફરી આગળ વધીએ કે આપણી જોડે છે હાઇડ્રોજન અને અહીંયા છે H2. H2 માંથી બની ગયો H2O. હવે તમને આવડી ગયું હશે H2 માંથી બની ગયો H2O એટલે કે થયું ઓક્સિજન મેળવે છે માટે આ થયું ઓક્સિડેશન. હાઇડ્રોજનનું ઓક્સિડેશન. ચલો બીજો પ્રક્રિયક જુઓ. બીજો પ્રક્રિયક છે MgO. એનું થઈ ગયું Mg માં રૂપાંતર એટલે શું થયું? તો ઓક્સિજન ગુમાવે છે. અને જ્યારે કોઈ ઓક્સિજન ગુમાવે ત્યારે એને કહીશું આપણે રિડક્શન. ફરી પાછી વ્યાખ્યા આખી યાદ કરી લઈએ. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન, એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને, આને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ચલો એક થોડું અલગ પ્રકારનું ઉદાહરણ ભણીએ જેમાં MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ ની HCl સાથેની પ્રક્રિયાથી મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2 પાણી અને Cl2 મળે છે. ચલો આ ઉદાહરણની અંદર તમે વિચારી શકો કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. જે ભણાવે એના કરતા આ થોડું અલગ પ્રકારનું ઉદાહરણ છે. તો અહીંયા ધ્યાન આપજો બરાબર કે આ HCl છે. HCl માંથી થઈ ગયો છે Cl2. હવે તમારે જરા વિચારવાનું છે, પોતાની બુદ્ધિ લગાવીને કહેવાનું છે, પોતાને જવાબ આપો કે આ શું થયું? ઓક્સિડેશન કે રિડક્શન? આ શું થયું? ઓક્સિડેશન કે રિડક્શન? ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓને જો ધ્યાનથી ભણીએ તો HCl માંથી Cl2 થયો એટલે કે હાઇડ્રોજન જે છે એ ગુમાવવામાં. ઓક્સિડેશનની વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન સ્વીકારાય અથવા તો હાઇડ્રોજન ગુમાવાય. એટલે અહીંયા આ પ્રક્રિયામાં જે HCl વાળી આપણી પ્રક્રિયા છે તેમાં હાઇડ્રોજન ગુમાવવામાં આવ્યો છે. એટલે અહીંયા આપણે લખીશું કે હાઇડ્રોજન ગુમાવે છે. અને જે હાઇડ્રોજન ગુમાવે એ પણ ઓક્સિડેશન જ કહેવાય. માટે અહીંયા HCl ના ઓક્સિડેશન થી Cl2 પ્રાપ્ત થાય છે. ચલો હવે તમારે બીજું ધ્યાન આપવાનું છે કે એમાં શું થઈ રહ્યું છે. તો એમાં MnO2 જે છે એમાંથી બન્યો છે MnCl2. MnO2 માંથી થઈ ગયું MnCl2. એટલે અહીંયા સ્પષ્ટ દેખાય છે આપણને બાકીના ઉદાહરણોની જેમ જ કે MnO2 માંથી MnCl2 એટલે ઓક્સિજન ગુમાવે છે. અને ઓક્સિજન ગુમાવે છે
એટલે આ પ્રક્રિયા રિડક્શન થઈ કહેવાય. તો મિત્રો આ ચાર સમીકરણો તમને ભણાવી દીધા કે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે, બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય છે, એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે, માટે આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બહુ વિસ્તૃત ટોપિક છે. ધોરણ 12 સાયન્સમાં એક આખું પ્રકરણ આના વિશે 11 12 સાયન્સમાં આના વિશે ભણવાનું આવે છે, પણ આજે આપણે એનું પાયાનું જ્ઞાન મેળવ્યું. રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે ઓક્સિડેશન અને રિડક્શન આવડવી પણ ખૂબ જરૂરી છે. તો જલ્દી એક ક્વિક રિવિઝન લઈ લઈએ. ફરી એક ક્વિક રિવિઝન લઈ લઈએ છે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને થાય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય. આ પ્રક્રિયામાં ખાસ આવા પ્રશ્નો પૂછાશે કે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું. અહીંથી જોઈને બોલવાનું. આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. કોપર ઓક્સાઇડનું સામા રિડક્શન થયું કોપરમાં, હાઇડ્રોજનનું સામા ઓક્સિડેશન થયું H2O માં. એવી રીતે આ પ્રક્રિયામાં કાર્બનનું ઓક્સિડેશન કાર્બન મોનોક્સાઇડમાં થયું અને ઝિંક ઓક્સાઇડનું રિડક્શન ઝિંકમાં થયું. ત્રીજા ઉદાહરણમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન H2O માં થયું અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન મેગ્નેશિયમમાં થયું. ચોથા ઉદાહરણમાં HCl નું ઓક્સિડેશન Cl2 માં થયું અને MnO2 નું રિડક્શન MnCl2 માં થયું. તો મિત્રો નોટ સરસ બનાવી દેજો અને વિડિયો પોઝ કરીને અથવા રિવર્સ જઈને 2-3 વાર આનો ખૂબ સારી રીતે અભ્યાસ કરજો. થેન્ક યુ વેરી મચ.